સુરેન્દ્રનગરનું વડોદ જીન, સ્વામિનારાયણ મંદિર અને તક્ષશિલા સ્કૂલ કે જ્યાં એક પછી એક મધરાતે ચોરીઓ થતા પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસ પાસે ચોરો ચોરી કરી ગયા અને તેના ફક્ત સીસીટીવી ફૂટેજ હતા. ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 લોકો ચહેરો છુપાવી ચોરી કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું અને તમામ લોકો હાથમાં નાના મોટા સાધનો લઈ ચોરી કરતા નજરે પડે છે. પરંતુ પોલીસ આ ચોરોને પકડવા માટે પંચનામું કરી ગુનો તો દાખલ કરે છે, સાથોસાથ હ્યુમન સોર્સ અને ટેકનિકલ ટીમની પણ મદદ લે છે, સાથોસાથ FSL અને ડોગ સ્ક્વોડની પણ. પરંતુ આ તપાસ દરમિયાન પોલીસને એક મહત્વના સુરાગ હાથ લાગે છે. ઘટના સ્થળે કાચ પર ચોરના ફિંગરપ્રિન્ટ મળ્યા કે તાબડતોબ ફિંગરપ્રિન્ટ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી અને તે મોકલવામાં આવી FSLમાં. આ તરફ જે પ્રકારે ચોરો ચોરી કરતા જોવા મળ્યા તે મુજબ તેઓ કોઈ રીઢા ગુનેગાર હોવાનું ફલિત થતું હતું કે પોલીસે પણ પોતાનો ડેટાબેઝ ચકાસ્યો અને એક વાત બહાર આવી, 1,32,000ની ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ પંકેશ મથુરભાઈ પલાસ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું. ફિંગરપ્રિન્ટની ચાન્સ પ્રિન્ટ લેવા માટે સંબંધિત અધિકારીને બોલાવવામાં આવે અને એમાં સ્વામિનારાયણ મંદિર અને વડોદ જીનની અંદરથી 2 ચાન્સ પ્રિન્ટ મળેલી હતી. આ ચાન્સ પ્રિન્ટને સરખામણી અર્થે આપણે FSLને મોકલતા અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર પંકેશ મથુરભાઈ પલાસ નામના જે આરોપી છે એની ફિંગરપ્રિન્ટ સાથે મેચ થયેલી હતી અને જેના કારણે આ ગુનો છે એ ડિટેક્ટ થયેલો હતો. વડોદ ગામમાં આવેલ મહાદેવ જીનિંગ મિલ તેમજ ટુવા ગામે આવેલ તક્ષશિલા સ્કૂલ અને તેની પાસે આવેલ એક દુકાન સહિત સ્વામિનારાયણ મંદિરમાં ગત ફેબ્રુઆરીમાં ચોરી થઈ હતી, જે અંગે પોલીસના હાથ સીસીટીવી ફૂટેજ લાગ્યા હતા, જેમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ બુકાની બાંધી ચોરીને અંજામ આપતા જોવા મળ્યા હતા. જે અંગે પોલીસે સ્થળ તપાસ કરતા ફિંગરપ્રિન્ટ અને ચાન્સ પ્રિન્ટના આધારે વધુ તપાસ હાથ ધરી અને એક વ્યક્તિના હાથની છાપ દાહોદના ધાડપાડુ લૂંટારૂ ગેંગના સભ્ય પંકેશ ઉર્ફે કાણિયો મથુરભાઈ પલાસના ફિંગર સાથે મેચ થયા, જેણે પોતાના સાગરીતો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું કે પંકેશની શોધ ચલાવતા પંકેશ જામનગરની જેલમાં સજા કાપતો હોવાનું માલુમ પડ્યું. તુરંત ટ્રાન્સફર વોરંટના આધારે જામનગર જેલમાંથી પંકેશ પલાસનો કબજો મેળવવામાં આવ્યો અને તેની કડક પૂછપરછ કરતા એક પછી એક ખુલતા ગયા નવા રાઝ. અને એની વિરુદ્ધ અલગ અલગ 36 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ખૂનની કોશિશ, ધાડ, લૂંટ અને ગરફોડ ચોરીનો સમાવેશ થાય છે. 36 ગુના આચરનારો સકંજામાં. પંકેશ પલાસે ગુજરાતના દાહોદ, પંચમહાલ, ગોધરા, અમદાવાદ, દ્વારકા, રાજકોટ, ખેડા, આણંદ, જામનગર સહિત અન્ય જિલ્લામાં ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 36 જેટલા ગુનાનો આંક તેના શિરે બોલતો હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલું ખુલ્યું છે. જ્યાં ચોરી કરવાની હોય ત્યાં છૂટક મજૂરી કરવા પહોંચતો અને સ્થળની રેકી કરી મધરાતે સાગરીતો સાથે ચોરીને અંજામ આપતો. જેવા તેઓ ચોરીને અંજામ આપતા કે તુરંત તેઓ અન્ય સ્થળે નાસી છૂટતા હતા. ચાન્સ પ્રિન્ટની મદદથી જે આ ગુનો છે એ ડિટેક્ટ થયેલો છે અને હાલમાં જે નાફિસની અંદર એક ભારતમાં રાષ્ટ્રકક્ષાનો એક આવો ડેટાબેઝ બની રહ્યો છે, એટલે આવતા દિવસોની અંદર આવી ફિંગરપ્રિન્ટના આધારે પણ વધુ ગુનાઓ ડિટેક્ટ થાય એવી પૂરી શક્યતાઓ છે. ગુનેગારો ગુનાને અંજામ આપી પોલીસને થાપ આપી દીધી હોવાનું માની લેતા હોય છે, પરંતુ આધુનિક ટેકનોલોજીના સહારે સજ્જ બનેલ પોલીસ હવે ચપટી વગાડતા જ આવા ગુનેગારોનું પગેરું મેળવી તેઓને જેલ ભેગા કરવા વધુ સક્ષમ બની છે. આ કેસમાં પણ ફિંગરપ્રિન્ટના આધારે ચહેરો બેનકાબ થયો 36 ગુના આચરનારા પંકેશ પલાસ નામના આરોપીનો. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ રિપોર્ટ.